નમસ્કાર બધાને. આજના માઇન્ડ પાવર પ્રોગ્રામમાં અને અદ્ભુતપૂર્વ આયોજન કર્યું છે, મને બહુ આનંદ થયો. મારી જિંદગીના બે મહત્વના પાસા છે અને એ બંનેના આજના પ્રોગ્રામને એને વણી લીધા છે. પેલું છે માઇન્ડ પાવર. ડાયમંડની અંદર એક 7000 નોકરી કરતો હતો અને એવા સમયમાં મારી પાસે 2005માં માઇન્ડ પાવર આવેલું. એટલે મને એવું લાગ્યું કે માઇન્ડ પાવર એટલે કે જેની પાસે પાવર વધારે હોય માઇન્ડનો એ હશે આગળ કંઈક. પણ જ્યારે હું રિયલમાં માઇન્ડ પાવર પ્રોગ્રામમાં બેઠો અને જ્યારે મારી અંદરની શક્તિઓ જ્યારે બહાર નીકળી અને મને લાગ્યું કે જિંદગીમાં સફળ થવું જોઈએ, આગળ વધવું જોઈએ, અને એવામાં હું કંઈક પ્રયાસ કરતો હતો કે રીતે આગળ વધવું. અને એવામાં 2006માં મારી પાસે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીઝ આવી. શરૂઆતમાં કંઈ સમજાતું નહોતું કે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ શું છે, પણ ઘણો બધો અભ્યાસ કર્યો, ઘણા બધા અભ્યાસ, નેગેટિવ, પોઝિટિવ, સફળ, અસફળ, નિષ્ફળ, આ બધા લોકોના અભ્યાસ કર્યા. અને ત્યારે મને રિયલ ખબર પડી કે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ 21મી સદીના સૌથી તેજ ગતિએ ચાલતું એક બહુ મોટું પ્લેટફોર્મ છે. અને સાહેબે વાત કરી એમ કે આવનારા સમયની અંદર એને સમજવું પડશે, એની હું થોડીક વાત કરવા માંગુ છું. કદાચ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમની આપણા દેશમાં હજી ઘણા બધા લોકો અંજાન છે, ખબર જ નથી કે શું છે. ગવર્મેન્ટે એની પર ઘણા બધા પ્રયાસો કર્યા, ઘણા બધી એક્શનો લીધી અને આજે એની પર કાનૂન બની ચૂક્યા છે. હજી કોઈને ખબર નથી. અને કાનૂનની તારીખ પણ આપી દઉં, 28 ડિસેમ્બર 2021. આ દિવસેના કાનૂન વિના હજી અંજાન છે, લોકોને ખબર નથી કે આના કાનૂન અને કાનૂન શું કામે બનાવ્યા, શું કામે જરૂર પડી, એની વાત કરવા માંગુ છું. કદાચ લગભગ બધાએ વીમા કંપનીનું નામ સાંભળ્યું છે, એમાંનું ખાસ કરીને LIC સાંભળ્યું છે ને. લગભગ મારું માનવું છે ત્યાં સુધી LIC જ્યારે શરૂઆત થઈ અને વીમા એજન્ટોને જ્યારે એને નિમવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ પણ વ્યક્તિને વીમા એજન્ટ બનાવતા હતા. એમાં એજ્યુકેશનની કોઈ પાબંદી નહોતી, રાઈટ છે. અને આગળ જતા જ્યારે જેની પાસે એજ્યુકેશન નહોતું, નોલેજ નહોતું, અને એ લોકો વીમા જ્યારે માર્કેટમાં લેવાનું સ્ટાર્ટ કર્યું તો લોકોને ગમે તે રીતે વીમા લેવાનું ચાલુ કરી દીધું. ગમે તે રીતે આગળ જતા ખબર પડી કે ગમે તે રીતે વીમા ન લેવાય, એની કોઈ પોલિસી હોય, એના કોઈ નિયમો હોય, એના કોઈ બંધન હોય. ત્યારે ગવર્મેન્ટે વીમા પોલિસી સાથે મળીને એક કાનૂન બનાવ્યો અને કાનૂનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે 12 પાસ, 100 કલાકની ટ્રેનિંગ અને પાસ થયા પછી કમસે કમ વર્ષની 12 પોલિસી આપે એ જ વીમા એજન્ટ બની શકે, રાઈટ છે. આ એક કાનૂન બન્યો. હવે કદાચ હું ભણ્યો નથી એટલું બધું, હું તો 32 વર્ષ પહેલા હીરા ગામ આવી ગયો, એટલે મારા માટે તો વીમા પોલિસી હતી જ નહીં, કારણ કે કાનૂન બની ગયા. પણ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં જ્યારે મેં એન્ટ્રી કરી ત્યારે ખબર પડી કે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમ હિન્દુસ્તાન માટે બહુ મહત્વનો મુદ્દો એ છે કે આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે, એ સમસ્યા છે બેરોજગારી. માનો છો? અને હજી પણ આગળ એટલી વધવાની છે. હું એની પર કંઈક 3 કલાકના સેમિનાર લઉં છું કે બેરોજગારી વધવાના એવા કયા કારણો છે કે જે આવનારા સમયમાં આપણે પરેશાન કરશે. અને એના માટે ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમનો જ્યારે મેં અભ્યાસ કર્યો અને ત્યારે લાગ્યું કે લગભગ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. હા, એક ગવર્મેન્ટનો રૂલ છે 18 વર્ષથી ઉપર, બાકી 60-70 વર્ષના લોકો પણ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં આગળ વધી શકે છે. એજ્યુકેશનની પણ અત્યારે કોઈ જરૂર નથી જ્યાં સુધી કાનૂનમાં કોઈ એમાં નોટ કરવામાં નથી આવ્યું ત્યાં સુધી. એ ઉપરાંત ડિગ્રીની કોઈ જરૂર નથી. તમને કોઈ ઓળખે છે કે નથી ઓળખતું, ગામડાના સૌ, સિટીના સૌ, સ્ત્રી છે, પુરુષ છે, કોઈ પણ કરી શકે છે. અને આજે હું કહી શકું લગભગ ડાયરેક્ટ સેલિંગ સિસ્ટમમાં મારી પાસે 1 લાખથી વધુ લોકોની ટીમ છે. કમસે કમ 30,000 લોકો એવા હશે મારી ટીમમાં કે જે 500 રૂપિયાથી લઈ અને 1.5 લાખ રૂપિયા લોકો લે છે. અને એ પણ એવા લોકો છે જે થમ્સ અપ છે. કેવા છે? ડિગ્રી હશે કદાચ, એને તો આખું ભારત પકડી લેશે ને. સ્કિલ છે જેની પાસે ડિગ્રી છે, જેની પાસે પૈસા છે, જેની પાસે સપોર્ટ છે, એને તો ગમે તે પકડી લેશે. પણ મારા જેવા લોકો જેમને 1 વીઘો જમીન ન હોય, એજ્યુકેશનનો મોકો ન મળ્યો હોય, જ્યારે પરિવારનો કોઈ એટલો સપોર્ટ ન મળ્યો હોય અને જેને હીરા ઘસવા સિવાય કોઈ વિકલ્પ જ ન હોય, અને એવા લોકોને જ્યારે કોઈ આ ઇન્કમ સુધી લઈ જાય ત્યારે મને આનંદ છે કે આપણા દેશમાં એક નવી ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ચૂકી છે અને ગવર્મેન્ટે પણ એની પર કાનૂન બનાવી ચૂક્યા છે. આની ઉપર આપણે બધાએ અભ્યાસ કરવો જોઈએ. તો વધારે સમય નહીં લેતા મારા શબ્દને હું વિરામ આપું છું. થેન્ક યુ, ધન્યવાદ.